ડોસી આ તો જો કેવા દિવસો આવ્યા છે. હા, એકદમ સાચી વાત છે હો. આપણા બાપ દાદાના સમયમાં સૌ પરિવારના સભ્યો સાથે રહેતા એટલે ક્યારેય એકલવાયું ન લાગતું. અને ઘર પણ હંમેશા ભર્યું ભર્યું રહેતું. સાચું ને ડોસી? ઘણા વર્ષો સુધી બાળકો નહોતા એટલે બાળકો માટે આપણે કેટલા વર્ષો સુધી રડ્યા કે હે ઈશ્વર, સંતાન સુખ આપ, સંતાન સુખ આપ. હા, સંતાન સુખ તો મળ્યું, પણ કામનું શું? કોઈને પણ કોઈની પડી જ નથી. સાચી વાત છે હો. એક રમકડું, ઓલું રમકડું શું કહેવાય? હા, એ ફોન. આ ફોન છે ને બધાનો સમય લઈ પોતાના ગુલામ બનાવી દીધા છે. પણ ડોસી એવું નથી કે ફોન ખરાબ વસ્તુ છે, પણ તેને યોગ્ય રીતે વાપરતા આવડવો જોઈએ. પણ આપણા બાળકો ફોનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સમય સાચવતા જ નથી. હા, ભૂખ લાગી છે પણ જમવાનું આપનાર કોઈ નથી. શું કરું? બહુને કીને જમવાનું આપશે. મોબાઈલ નામનું રમકડું રજા આપશે તો જમવાનું આપશે ને. વહુ બેટા, ઓ વહુ બેટા. આ ડોક્ટરે તો જીવ ખાધો. શું કામ છે? તારા સસરાને ભૂખ લાગી છે. તને ખબર છે ને તેમને ડાયાબિટીસ હોવાથી તે ભૂખ સહન ન કરી શકે. બેટા જલ્દી જમવાનું આપને. આ ડોસલા તો જીવ લઈ લીધો છે. સિરિયલ જોઉં છું તે પૂરી થાય ત્યાં સુધી નહીં રહી શકે. બેટા માધવ, ઓ માધવ, માધવ. માધવ, માં બોલાવે છે. એ તો બોલાવ્યા રાખશે. હું તો ગેમ પૂરી કરીને જ જઈશ. માધવ, ક્યાંથી બોલાવું છું? સંભળાતું નથી? જા તારા પિતાજીને કહે માં બોલાવે છે જમવા માટે. रुको जरा, सबर करो. પિતાજી, માં તમને જમવા માટે બોલાવે છે. મારે હમણાં નથી જમવું, હું પછી જમી લઈશ. તારી માને કે દાદા દાદીને જમવાનું આપી દે. શું કહ્યું તારા પિતાજીએ? પિતાજીને હમણાં નથી જમવું, તું દાદા દાદીને જમવાનું આપી દે. હા લ્યો, જમી લ્યો. ક્યારથી કયો છે ને ભૂખ લાગી છે. કેવો સમય આવ્યો છે. ઘરમાં બધા જ હાજર છે પણ કોઈને સાથે બેસીને જમવાનો સમય જ નથી. સાચી વાત છે, બધા જ ઘરમાં છે પણ કોઈ નથી એવું લાગી રહ્યું છે. મારા માતા પિતાની વાત એકદમ સાચી છે. આ બાબતે જરૂર વિચારવું જોઈએ, નહીંતર મારા બાળકો મારા સાથે પણ આવું જ કરશે. જો મારું ઘર પણ સુધારવું હશે તો મારું આચરણ પણ સુધારવું પડશે. બેટા યસ્મી, ઓ યસ્મી. હા પિતાજી, આવી. તારી માને કે પિતાજી બધાને બોલાવે છે. માં, ઓ માં. હા બેટા. પિતાજી બધાને જમવા બોલાવી રહ્યા છે. अरे जेठालाल बाहर आओ. ये ऐसे नहीं मानेगा माधवी. अब देखो कैसे बाहर आता है वो. આજથી આપણે નિયમ લઈએ કે હવેથી આપણે દિવસમાં એક વખત સાથે બેસીને ભોજન કરશું. હા, ભોજન સમયે આપણે કોઈ ફોનનો ઉપયોગ નહીં કરીએ. હા, આપણે સૌ દિવસ દરમિયાન થયેલ પ્રવૃત્તિની ચર્ચા કરશું, જેથી આપણને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. સાચી વાત છે. અમે પણ ફોન ઓછો જોશું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવશું. વાહ, હવે મને એવું લાગે છે કે ફોનમાં ખવાયેલું મારું પરિવાર પાછું મને મળ્યું. સાંજના સમયે પરિવારના સભ્યો સાથે સમય વિતાવે છે ત્યારે. હું શું કહેતી હતી કે આપણી દીકરીના લગ્ન નજીક આવે છે તો તેની પણ તૈયારી કરવાની છે. તો તેમાં આપણે સૌ સગા સંબંધીને તો બોલાવવાના જ છે, પણ આજુબાજુના વિસ્તારના લોકોને પણ આમંત્રિત કરીએ તો તો તું શું કહેશ?
બધી જ્ઞાતિના લોકોની વાત કરે છે. બોલાવીએ તો ખરા, પણ આપણો સમાજ શું વિચારશે? પણ બાપુજી, આપણે સમાજની ચિંતા ના કરવાની હોય. ઈશ્વરના સૌ સંતાન તો એક સરખા છે ને. લગ્ન પ્રસંગ ખુશીનો પ્રસંગ છે, તો ખુશી બધા સાથે વહેંચવી જોઈએ ને. એમાં પછી જ્ઞાતિ ના જોવાય. શું વાત કરસ માધવ બેટા? અમે તો આમંત્રણ વગર પણ તમારી ખુશીમાં ખુશ છીએ. આજુબાજુના વિસ્તારના લોકોને આમંત્રણ આપીએ તો તેમાંના અન્ય જ્ઞાતિના લોકોને પણ આમંત્રણ આપવું જ જોઈએ. મારા સમયમાં આખું ગામ એક પરિવાર જેવું હતું. સુખ હોય કે દુઃખ, બધા જ સાથે. હા, આ જમણવારમાં આજુબાજુના વિસ્તારના લોકો પણ આવશે. કોઈ ભેદભાવ નહીં, અન્ય જ્ઞાતિના લોકો પણ આવશે જ. અને હા, આપણે સૌનું ભાવથી સ્વાગત કરીશું. જાતિ ભેદ ભૂલી જઈએ, પ્રેમથી હાથ મિલાવી જઈએ, નવો ઇતિહાસ રચી જઈએ. ઊંચ નીચનો ભેદ ન રાખીએ, સૌને સમાન માન આપી જઈએ. એકતાના દીવા પ્રગટાવી હૃદયમાં પ્રકાશ ભરી જઈએ. ધર્મ જાતિની દિવાલો તોડી મિત્રતાનું વૃક્ષ વાવી જઈએ. સૌના સપના સાકાર કરવા મળીને આગળ વધી જઈએ. માનવતાને ધર્મ બનાવીએ, સ્નેહનું સંગીત ગાઈ જઈએ. સમરસતાની સુગંધ ફેલાવી સમરસ સમાજ રચી લઈએ.